મને કેમ માર્યું આને? હા બોલેલો ભાઈ, મને કેમ માર્યું મને ખબર નહીં પડતી. અને મને કેમ માર્યું આને? સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદ. હું છું રેશમા પટેલ. ચલો જાણીએ આ ભાઈ સાથે કાલે રાત્રે શું બનાવ બન્યો છે, આપણે જાણીએ. મારું નામ અલ્પેશ રાજપૂત છે. હું નરોડા દિવ્ય જીવન સિટીમાં છેલ્લા 3 વર્ષથી ચેરમેન છું. અને આજે માથાકૂટ જે ભાઈ જોડે થઈ એ ભાઈનું નામ છે રોનક રાવલ, અને 5 વર્ષ જેલમાં રહીને આવ્યા છે મર્ડર કેસમાં, અને અનેક ગુના એના પર દાખલ છે પોલીસ સ્ટેશનમાં. અને પહેલાં પણ સોસાયટી બાબતે આપણે એમના પર 3 થી 4 ફરિયાદ કરેલી છે. એ સોસાયટી આવીને બધા વિવાદો કરતા હતા, બધાની છેડતી કરતા હતા, કૂતરો લઈને અંદર આવતા હતા, એની પણ ફરિયાદ આપેલી છે. આપણે ગૃહ મંત્રાલયમાં એની ફરિયાદ આપેલી છે. અગાઉ કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજને આપણે ફરિયાદ આપેલી છે, એસપી સાહેબને ફરિયાદ આપેલી છે, ડીએસપી ઓફિસમાં ફરિયાદ આપેલી છે. આ બધી જગ્યાએ આપણે એમના નામની રજીસ્ટર ફરિયાદ આપેલી જ છે. અને ગઈકાલે રાત્રે હું અહીં આગળ નીચે બહાર ગાડી પાર્ક કરીને અંદર આવ્યો હતો, અને 10 મિનિટ પછી મને બહાર મળ્યા કે ભાઈ તમારે કોઈ ગાડીને નુકસાન કરી રહ્યા છે. એટલે હું ઝડપથી પછી ત્યાં પહોંચ્યો. એટલે ત્યાં પહોંચતા મેં જોયું, મેં કીધું રોનકભાઈ એટલે રોનકભાઈ જે હતા એને સીધી મને ડાંગ મારી પગમાં, અને પછી મને મારવાનું ચાલુ કરી દીધું એમને. અને પછી હું બેભાન થઈ ગયો. પછી શું થયું મને ઘટના ખબર જ નહીં. અને મારા કાનમાં ગોલ્ડ પહેરેલું હતું મેં, એમાંથી 2 બુટ્ટી ગોલ્ડની આપણે ગાયબ છે પડી.